નમસ્કાર, ટેક ગુરુના એક બ્રાન્ડ ન્યૂ એપિસોડમાં તમારું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા. આજના એપિસોડમાં બહુ બધી ખાસ વાત કરવાની છે. સૌથી પહેલાં તો સ્માર્ટફોન્સનું આપણે વોટરપ્રૂફ ટેસ્ટ કરવાનું છે. જી હા, IP રેટિંગ શું છે, એટલે કે બહુ બધા સ્માર્ટફોન્સ ક્લેમ કરતા હોય છે કે વોટરપ્રૂફ છે, ડસ્ટ પ્રૂફ છે, તો ખરેખર આવું છે કે નહીં એ જોવાનું છે. સાથે સારેગામા ઇન્ડિયાએ લોન્ચ કર્યું છે રેડિયો એક કારવા કરીને જે રેડિયો છે એનો રિવ્યૂ કરવાનો છે. સાથે ગેજેટ લેબ છે, ટેક ન્યૂઝ છે, બહુ બધી વાતો છે. પરંતુ સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ આજની ટોપ સ્ટોરી કે ભાઈ ખાસ કરીને જે ફ્લેગશિપ ડિવાઇસીસ હોય છે બધા સ્માર્ટફોન્સની એ વોટરપ્રૂફ છે એવું ક્લેમ કરે છે. અને એવું માનવું હોય છે કે ઇલેક્ટ્રોનિક્સ અને વોટર એટલે કે પાણી બંને એકસાથે ન જાય. પરંતુ આજકાલના સ્માર્ટફોન્સ છે એ વરસાદમાં પણ ચાલે છે. તમે સ્માર્ટફોનને સાથે લઈને વરસાદમાં જઈ શકો છો, પાણીમાં પડે તો પણ ચાલે, એવું સ્માર્ટફોન્સની કંપનીઓનો દાવો હોય છે. તો અંડર વોટર ટેસ્ટ અમે કર્યો છે. બેઝિક ટાઈપના કોઈ અહીંયા ફોન્સ નથી, પરંતુ આ જે છે બેસ્ટ સ્માર્ટફોન્સ છે. ઇનફેક્ટ કંપનીઝ પણ અહીંયા જે પોતાના ફ્લેગશિપ ડિવાઇસીસ છે એને વોટરપ્રૂફ કરી રહી છે, ડસ્ટ પ્રૂફ કરી રહી છે, સ્પ્લેશ પ્રૂફ પણ કરી રહી છે. તો ખરેખર આ ફોન્સ જે છે અંડર વોટર કેવી રીતે કામ કરે છે, પાણીમાં લઈ જવાથી વોટરપ્રૂફ સાચા અર્થમાં છે કે નથી, આનો ખાસ કરીને રિવ્યૂ કર્યો છે. અમુક સ્માર્ટફોન્સ લઈને ટેક ગુરુ શિબાની પહોંચી ગયા હતા સ્વિમિંગ પુલમાં અને ત્યાં અંડર વોટર એમણે જે સ્માર્ટફોન્સ છે, અમુક સિલેક્ટેડ સ્માર્ટફોન્સ છે એનો ટેસ્ટ કર્યો છે. તો ચાલો જોઈએ કે ખરેખર આ ફોન્સ કેવા હતા અને પાણીની અંદર આ ફોન્સ કેવી રીતે કામ કરે છે. और आज मैं ऐसे ही 4 फ्लैगशिप्स का पूल टेस्ट करने वाली हूँ और उन्हें पूरी तरह से पानी में डुबाने वाली हूँ. अभी कुछ फ़ोन्स जो है वो स्प्लैश प्रूफ होते हैं और कुछ फ़ोन्स को पूरी तरह से पानी में डुबाया जाता है और ये सभी कुछ एक फ़ोन की IP रेटिंग पर डिपेंडेंट करता है. अभी IP रेटिंग क्या है? इट इज़ इनग्रेस प्रोटेक्शन, यानी किसी भी इलेक्ट्रॉनिक इनक्लोजर में किस तरह की फॉरेन बॉडी अंदर जा सकती है ये IP रेटिंग पर डिपेंड करता है. फिर चाहे वो डस्ट हो या फिर मॉइस्चर हो. अभी IP रेटिंग्स में 2 नंबर्स आते हैं. जो पहला नंबर है वो डस्ट प्रोटेक्शन के लिए है और दूसरा नंबर है वो मॉइस्चर प्रोटेक्शन के लिए है. जैसे जैसे नंबर बढ़ते जाते हैं वैसे ही आपके फ़ोन का IP रेटिंग बढ़ता जाता है. तो देखते हैं एक एक करके ये 4 फ्लैगशिप स्मार्टफोन्स कौन से हैं. IP એટલે કે ઇનગ્રેસ પ્રોટેક્શન. સારી ક્વોલિટીના સ્માર્ટફોન્સમાં 2 IP નંબર આપ્યા હોય છે. પહેલો નંબર હોય છે ડસ્ટ પ્રોટેક્શન માટે અને બીજો નંબર હોય છે વોટર પ્રોટેક્શન માટે. ડસ્ટ પ્રોટેક્શન મેક્સિમમ નંબર IP નંબર 6 અને સ્ટાન્ડર્ડ વોટર પ્રોટેક્શન માટે મેક્સિમમ IP નંબર હોય છે 8. સૌથી પહેલાં વાત કરીએ વોટર પ્રોટેક્શનની, તો એને કંઈક આવી રીતે સમજાવી શકાય. ફોર એક્ઝામ્પલ, તમારા ફોનમાં IPનો બીજો નંબર 5 હોય તો ફોન પાણીની ધાર કે પછી નળ નીચે ચાલી શકે છે અને કોઈ નુકસાન નથી થતું. જો IP લેવલ 6 હોય તો પાવરફુલ વોટર જેટ્સ કંઈ તમારા ફોનનું બગાડી નહીં શકે. IP નંબર જો 7 હશે તો નળની જોરદાર ધાર તમારા ફોનને પ્રોટેક્શન આપશે અને જો પાણીમાં ડૂબશે તો ફોનને કોઈ નુકસાન નહીં થાય. બસ શરત એટલી છે કે પાણીનું બહુ ઊંડાઈ ન હોવી જોઈએ, એટલે કે 1 મીટરથી વધારે ન હોવું જોઈએ અને ફોન 30 મિનિટથી વધારે પાણીમાં ન હોવો જોઈએ. જો IP નંબર 8 હશે તો 1.5 મીટર સુધી પાણીની ઊંડાઈમાં ડૂબવા પર પણ તમારો ફોન સુરક્ષિત રહેશે, પરંતુ માત્ર 30 મિનિટ માટે. તો જો હવે તમે વોટર કે પછી ડસ્ટ રેઝિસ્ટન્ટ ફોન ખરીદવા માંગો છો તો ધ્યાનમાં રાખજો કે એનું ડસ્ટ પ્રોટેક્શન IP નંબર 5થી વધારે હોવું જોઈએ અને વોટર રેઝિસ્ટન્ટ IP નંબર 5થી વધારે હોવું જોઈએ. सबसे पहले शुरुआत करते हैं द मोस्ट अवेटेड स्मार्टफोन ऑफ द ईयर सैमसंग गैलेक्सी S8 के साथ. ले जाते हैं इस फोन को पूल में. જો તમારે એક સુંદર દેખાનારા અને સાથે સુપર કર્વી સ્ક્રીન સ્માર્ટફોન જોઈએ છે તો સેમસંગ ગેલેક્સી S8 તમારી ચોઈસ બની શકે છે. આ ફોન પાણીમાં 1.5 મીટર સુધી ઊંડાઈમાં રહી શકે છે અને 30 મિનિટ સુધી કામ કરે છે.
ફીચર્સ વાઇઝ આમાં વાત કરીએ તો ક્વોલકોમ સ્નેપડ્રેગન 835 પ્રોસેસર આપ્યું છે 4GB રેમની સાથે. આ ફોનમાં 12 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યો છે. આ ફોન એન્ડ્રોઇડ 7.0 નગેટ પર કામ કરે છે. સેમસંગે પોતાના ટચવિઝ યુઝર ઇન્ટરફેસની સાથે આ ફોનને લોન્ચ કર્યો છે અને 5.8 ઇંચની સુપર એમોલ્ડ સ્ક્રીન 1440p રેઝોલ્યુશનની સાથે અનબીટેબલ વાઇબ્રન્સી અને બ્રાઇટનેસ આપે છે. આ ફોનની બેટરી છે 3000 mAhની અને સમગ્ર દિવસ તમારો સાથ આપે છે. अभी सबसे पहले सैमसंग गैलेक्सी S8 नाउ जितनी खूबसूरत इस फ़ोन की अबव द वाटर सरफेस फोटोग्राफी है उतनी ही खूबसूरत और क्लियर तस्वीरें ये फ़ोन बिलो वाटर सरफेस खींचता है. मैंने इस फ़ोन के साथ इस पूल में कई सारे लैब्स भी लिए. इसके बावजूद फ़ोन को कुछ नहीं हुआ. इनफैक्ट इमीडिएटली स्विमिंग के इमीडिएटली बाद आप इस फ़ोन पर कॉल रिसीव कर सकते हैं या फिर किसी को कॉल भी कर सकते हैं बड़े ही आसानी से. टच सेंसिटिविटी पर कोई इम्पैक्ट नहीं हुआ. अब बारी ट्रेंड सेटर आईफोन की. दोनों ही फोन आईफोन 7 और 7 प्लस वाटरप्रूफ है, लेकिन कंपनी का कहना है कि आप इसे पानी के अंदर केवल स्टैटिक वाटर में इस्तेमाल कर सकते हैं. मतलब पूल में कर सकते हैं, लेकिन इसे समंदर या फिर नदी में नहीं ले जा सकते. આઈફોનમાં વોટર રેઝિસ્ટન્ટ એનું લોંગ અવેટેડ ફીચર છે જે તમને બ્રાન્ડના આઈફોન 7 ખરીદવા પર મળશે. એપલનો એવો દાવો છે કે આઈફોન 7 પ્લસ સ્પ્લેશ વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે. IP67 રેટિંગ આ ફોનમાં આપવામાં આવી છે, એટલે કે વોટર ટાઇટ છે. 1 મીટર પાણીની ઊંડાઈમાં આ ફોન 30 મિનિટ સુધી રહી શકે છે, પરંતુ શરત એટલી છે કે સ્ટેટિક વોટર એટલે કે સ્થિર પાણી હોવું જોઈએ. દરિયા કે પછી નદીના પાણીમાં આ ફીચર કામ નહીં કરે. અમે પૂલના 1 મીટર પાણી માર્ક સુધીમાં ક્લોરિનેટેડ પાણીમાં આઈફોનને ડૂબાડીને જોયું અને IP67 રેટિંગ જે કહે છે એ ખરેખર કામ કરે છે કે નહીં એ પાણીમાં ડૂબાડી અને ચેક કર્યું. आईफोन 7 प्लस ने अंडरवाटर फोटोग्राफी को बिल्कुल एक चैंपियन की तरह मैनेज किया. अंडरवाटर पिक्चर्स सारी की सारी बिल्कुल क्रिस्प और क्लियर है. इनफैक्ट वीडियो की बात करें तो वीडियो भी काफ़ी अच्छे आए हैं, चाहे वो स्लोमो हो या फिर टाइम लैप्स, और तो और ऑडियो भी काफ़ी अच्छे से पानी के अंदर रिकॉर्ड करता है. अभी बात करते हैं LG G6 के बारे में. LG के इस फ्लैगशिप फोन में वाटरप्रूफिंग के साथ नॉन रिमूवेबल बैटरी का फीचर भी आया है. अगर आप देखें तो G2 के बाद LG के सारे फ़ोन में रिमूवेबल बैटरी का ऑप्शन था और कई लोगों का दिल इस फीचर ने जीता था, क्योंकि अगर आपकी बैटरी ड्रेन आउट हो जाए तो उसे आसानी से निकाल के स्वैप कर सकते हैं और रिप्लेस कर सकते हैं. लेकिन अगर आपको वाटरप्रूफिंग चाहिए तो रिमूवेबल बैटरी का ऑप्शन पॉसिबल नहीं है. LG G6 LGનો આ અત્યાર સુધીનો સૌથી બ્યુટીફુલ ડિઝાઇન સાથેનો ફ્લેગશિપ ફોન. LG G6માં 5.7 ઇંચની IPS LCD QHD+ ફૂલ વિઝન ડિસ્પ્લે આપ્યું છે. 1440 by 2880 પિક્સલ્સ રેઝોલ્યુશન સાથેનો આ ફોન છે. આ ફોનમાં 4GB રેમ અને 32GB સ્ટોરેજ આપી છે. LG G6માં ક્વોલકોમ સ્નેપડ્રેગન 821 પ્રોસેસર આપ્યું છે. આ ફોન એન્ડ્રોઇડ 7.0 નગેટ પર ચાલે છે. LG G6માં 13 મેગાપિક્સલનો ડ્યુઅલ રેર કેમેરા ડ્યુઅલ LED ફ્લેશની સાથે આપ્યો છે. સાથે જ આ ફોનમાં 125 વાઇડ એંગલ લેન્સ પણ આપ્યો છે. આ ફોનના કેમેરામાં જેસ્ચર શોટ, ઓટો શોટ અને ફેશિયલ રેકગ્નિશન જેવા ઓટો ફોકસ લેસર લેન્સ પણ આપ્યા છે અને આ ફોનનો ફ્રન્ટ કેમેરા 5 મેગાપિક્સલનો છે. अभी LG G6 को पूल टेस्ट पर ले जाने से पहले मैंने इसे एक फिश बोल में रखा था, इसके साथ शावर भी किया था, लेकिन ये दोनों टेस्ट में ये फ़ोन अच्छे रंग से पास हो गया. लेकिन पूल टेस्ट में इसकी जो सुपर स्मूथ बैक है वो इसके अगेंस्ट काम करती है, क्योंकि पूल टेस्ट में ये फ़ोन बार बार आपके हाथ से फिसलेगा और इनफैक्ट
ये फ़ोन केवल 1.5 मीटर पानी के नीचे जाएगा। तो ये ध्यान रहे, ये फ़ोन फिसल के पूल के नीचे यानी पूल फ्लोर पर ना चला जाए। लेकिन ओवरऑल परफॉर्मेंस पूल टेस्ट के बाद भी काफ़ी अच्छी है, बहुत ही स्मूथली काम करता है, कोई प्रॉब्लम नहीं है। अभी फाइनली बात करते हैं सोनी एक्सपीरिया XZ-S के बारे में। दिखने में ये फ़ोन काफ़ी बॉक्स जैसा है, रेक्टेंगुलर स्क्वायर जो भी आप कहें, बिल्कुल बॉक्स जैसा लगता है, लेकिन फ़ोन काफ़ी स्टर्डी है। लेकिन इस फ़ोन का खास फीचर है इसका सुपर स्लो मो वीडियो। 960 FPS पर ये वीडियो रिकॉर्ड करता है। तो सबसे पहले इसी फीचर को हम पानी के अंदर एक्सप्लोर करेंगे। વાત કરીએ હવે સોની એક્સપીરિયા XZ-Sની। આ ફોન ફૂલ HD વિડિયો રેકોર્ડિંગ સપોર્ટ કરે છે। ફોનમાં 1.6 GHz ક્વાડ કોર ક્વાલકમ સ્નેપડ્રેગન 820 પ્રોસેસર આપ્યું છે અને 4 GBની RAM એને સપોર્ટ કરે છે। 64 GBની ઇન્ટરનલ સ્ટોરેજ છે જેને તમે 256 GB સુધી એક્સપાન્ડ કરી શકો છો। કેમેરાની વાત કરીએ તો સોની એક્સપીરિયા XZ-Sમાં 19 મેગાપિક્સલનો પ્રાઇમરી અને 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે, જેના દ્વારા સારી સેલ્ફીઝ લઈ શકો છો। સોની એક્સપીરિયા XZ-S એન્ડ્રોઇડ 7.1.1 પર ચાલે છે અને 2900 mAhની નોન રિમૂવેબલ બેટરી આપી છે। ये कंपनी अपने एक्सपीरिया फ़ोन्स के साथ कई ऐसे फ़ोन्स बना चुकी है जो पानी में इस्तेमाल करने लायक हो। लेकिन फोटोग्राफी की बात करें तो XZ-S की बात ही कुछ अलग है। चाहे वो फोटोज़ हो या वीडियोज़, दोनों पानी के अंदर निहायत ही खूबसूरत आते हैं। लेकिन हाँ, इस फ़ोन में जो लैग की प्रॉब्लम पहले से है वो तो है ही, चाहे वो पानी के इस्तेमाल से पहले हो या फिर पानी के इस्तेमाल के बाद। આ રીતે આપણે જોયું કે આ સ્માર્ટફોન્સ જે છે, પછી એપલ આઈફોન 7ની આપણે વાત કરીએ કે સેમસંગની જે ફ્લેગશિપ ડિવાઇસ છે S8 ગેલેક્સી S8 એના વિશે વાત કરીએ, એલજીના આપણે G6ની વાત કરી। આ બધા જ ફોન પાણીની અંદર કેવી રીતે કામ કરે છે અને અલગ અલગ ટેકનિકલ સ્પેસિફિકેશન્સ છે, અંડર વોટર કેવી રીતે વર્ક કરતા હોય છે। તો ઇલેક્ટ્રોનિક્સ અને પાણી આ બંનેને તમે એકસાથે જોડી શકો છો એવું આ કંપની સાબિત કરે છે। હવે સમય છે એક નાનકડા વિરામનો। ત્યારબાદ આપણે જોવાનું છે કે એક નવો રેડિયો આવી રહ્યો છે। સારેગામા ઇન્ડિયા તરફથી કારવા રેડિયો જે છે એમણે લોન્ચ કર્યો છે, એના વિશે રિવ્યૂ અને ટેક ન્યૂઝ છે। ઘણી બધી વાતો કરવાની છે, ગેજેટ લેબમાં ગેજેટ પણ છે, પરંતુ નાનકડા વિરામ બાદ। સ્વાગત છે બ્રેક પછી તમારું ફરી ટેક ગુરુમાં। અને આપણે બ્રેક પહેલાં જોયું હતું કે અલગ અલગ કંપનીઝ, મોટી મોટી કંપનીઝના ફ્લેગશિપ ડિવાઇસીસ જે છે, એટલે કે લગભગ 40-50 હજારથી ઉપરના જે બધા સ્માર્ટફોન્સ છે, કંપનીઓ દાવો કરે છે કે વોટરપ્રૂફ છે આ ફોન્સ। પછી એલજીના ફોનની વાત કરી, એપલ આઈફોન 7ની આપણે વાત કરી હતી, સાથે સેમસંગ ગેલેક્સી S8ની પણ વાત કરી। તો ખરેખર આ ફોન્સ જે છે અંડર વોટર કેવી રીતે કામ કરે છે અને ફોન્સ કેવી રીતે ચાલતા હોય છે, ટેક ગુરુ શિબાનીએ આપણી સાથે આ ખાસ સ્ટોરી જે રજૂ કરી હતી। હવે સમય છે કે આપણે એક અલગ સ્ટોરી તરફ જઈએ, એટલે કે મ્યુઝિકલ સિસ્ટમ્સ જે છે એ આજકાલ જે છે બ્લૂટૂથ સ્પીકર્સ એની જગ્યાએ આવી રહ્યા છે। પહેલાં બધાના ઘર પર મ્યુઝિકલ સિસ્ટમ્સ હતી, હોમ થિયેટર સિસ્ટમ હતી, અને હવે બ્લૂટૂથ સ્પીકર્સ જે છે, એક સ્પીકર છે બહુ બધું કામ કરતું હોય છે। તો સારેગામા ઇન્ડિયા લિમિટેડ જે આ કંપની છે એમણે ખાસ કરીને પોતાનો રેડિયો કારવા લોન્ચ કર્યો છે, અને એમાં એક એવું કહેવાય છે કે મેમરીઝ એન્ડ મ્યુઝિક આ જે છે એક અલગ જ ટેગલાઇન સાથે એ લોકો લઈને આવી રહ્યા છે, જેમાં 5000થી પણ વધારે ગીતો હશે તમારા માટે। એક એવું સ્પીકર છે કે જેમાં તમે જૂના સોંગ્સ પણ સાંભળી શકો છો। એટલે કે આપણે વાત કરો ને કે કિશોર કુમાર છે, લતાજી છે, સાથે આશાજી છે, આરડી બર્મન, મોહમ્મદ રફી, આ બધા લેજન્ડ્સ જે હતા સંગીતના, એના સોંગ્સ તમને મળશે। રોમેન્ટિક હોય, પછી ગઝલ હોય, સૂફી હોય, ક્લાસિકલ, બધા જ ઝોનરના સોંગ્સ પણ અહીંયા હશે। તો આ રેડિયોમાં કંઈક અલગ રીતે તમારી પાસે સોંગ્સ આવતા હોય છે।
લગભગ લઈ લો કે છેલ્લા 50 વર્ષથી લઈ અને તમે જે ગીતમાલા વિશે પણ સાંભળ્યું હશે લોકોએ તમે સાંભળ્યું પણ હશે, તમારા પેરેન્ટ્સ પાસે સાંભળ્યું હશે, તો એમાં અમીન સયાની કે એમનો અવાજ જ જે છે એ એક અલગ જ ઓળખ, એક અલગ પહેચાન જેને કહેવામાં આવતી. તો આમાં પણ તમારી પાસે એના અલગ અલગ એપિસોડ્સના ઓપ્શન્સ પણ છે. તો બ્લૂટૂથ કનેક્ટિવિટી સાથે આ રેડિયો આવે છે, સાથે સાથે આનું સ્પીકર જે છે ડબલ સ્પીકર આમાં આપવામાં આવ્યા છે, ચાર્જિંગ કેબલ છે, સાથે USB પોર્ટ પણ છે. બધી જ અહીંયા જે ફેસિલિટીઝ તમને એક સ્પીકરમાં આપવામાં આવી છે અને એકવાર ચાર્જ કરવા પર તમે આ રેડિયોને આરામથી 6 કલાક સુધી સાંભળી શકો છો. બેટરી લાઈફ પણ આની ઘણી સારી છે. આ ઉપરાંત આ રેડિયોમાં સારી બાબત એ છે કે તમારી પાસે કોઈ એન્ડ્રોઈડ સ્માર્ટફોનનું ચાર્જર છે તો આ ચાર્જરથી પણ તમે આને ચાર્જ કરી શકો છો. સારેગામાની જે વેબસાઇટ છે એના પરથી તમે આ પ્રોડક્ટને ઓર્ડર કરી શકો છો. 2 કલર્સમાં અવેલેબલ છે. અને સાથે સાથે વાત કરીએ તો તમે કોઈ તમારા નિયર ડિયર વનને ગિફ્ટ પણ આપી શકો છો કે જેમને ખાસ કરીને જૂના સોંગ્સનો શોખ હોય અને એમની પાસે કલેક્શન પણ હોય, છતાં પણ આ તમે એમને ગિફ્ટ આપી શકો છો. આની પ્રાઇસ છે 5,990 रुपया. ये लाइट बहुत है, देखिए एक छोटी सी उंगली पर उठ जाता है ये, और किसी भी एंड्रॉयड फ़ोन के चार्जर से ये चार्ज हो जाता है. एक बार चार्ज हो गया 6 घंटे तक इसकी बैटरी लाइफ है. आप छत पे भी ले जाइए इसको, बाहर गार्डन में भी ले जाइए, लॉन्ग ड्राइव पे जा रहे हैं तो उसमें साथ ले जाइए अपने. एक चीज़ और हमने जो करी है, जो हम देश की अकेली कंपनी है जो कि 10,000 रुपये से नीचे की किसी इलेक्ट्रॉनिक प्रोडक्ट पर इन होम वारंटी दे रहे हैं. હાલમાં જે બજારમાં સ્પીકર્સ છે એ ઘણા સારા અને નવા આઈડિયા સાથે આવેલા છે, પરંતુ મલ્ટીમીડિયા સ્પીકર્સ બજારમાં કયા મળે છે હાલ તો એના પર નજર કરીએ તો ઘણા મોડેલ્સ અવેલેબલ છે, જેમ કે સોની, ફિલિપ્સ, JBL, યામાહા, આઈબોલ, ઇન્ટેક્સ, લોજીટેક જેવી મોટી બ્રાન્ડ્સના મોડેલ પણ વાયરલેસ બ્લૂટૂથ સ્પીકર્સ સાથે અવેલેબલ છે. વાઈફાઈ, સારી સાઉન્ડ ક્વોલિટી અને હેડફોન સાથે જ પેન ડ્રાઈવ સ્લોટ પણ આપેલા હોય છે. આ સેગમેન્ટમાં સૌથી વધારે માંગ રહે છે સોની અને ફિલિપ્સના સ્પીકર્સની, અને કન્ઝ્યુમર્સને ક્વોલિટીની સાથે ટેકનોલોજીમાં પણ બેસ્ટ માને છે. અને સાથે આ જે બધી મોટી બ્રાન્ડ્સ છે એના સ્પીકર્સ તમને 6 થી 8 હજાર સુધીમાં મળી શકે છે. स्पीकर बिजनेस में लोगों को इंटरेस्ट आ गया है. एक तो एक नई कैटेगरी स्टार्ट हुई है जो सोनी एंड फिलिप्स और LG ने स्टार्ट की है, वो है टॉल बॉय स्पीकर्स. एक सिंगल स्पीकर के अंदर आपका DJ इफेक्ट है, साउंड इज़ वेरी गुड. तो अगर आपको घर के अंदर पार्टी करनी है तो एक तो छोटी सी जगह में बड़ी आवाज़ आती है. दूसरा एक बहुत बड़ी कैटेगरी जो उभर के आ रही है वो आ रही है ब्लूटूथ स्पीकर्स. तो अब ब्लूटूथ स्पीकर्स में क्या होता है कि अब लोगों को हर जगह, जैसे आप कॉलेजेस में जाएंगे तो कहीं पिकनिक पे गए तो गुड साउंड चाहिए. आपके मोबाइल के स्पीकर अच्छे साउंड देते हैं बट उतना आवाज़ नहीं होगा जहाँ पे आप 4-5 जन बैठ के यू कैन एन्जॉय द म्यूज़िक. तो ब्लूटूथ स्पीकर इज़ ऑल्सो वन कैटेगरी विच इज़ ग्रोइंग. एंड अब तीसरी एक जो कैटेगरी बहुत उभर के आ रही है वो है साउंड बार. બ્રાન્ડેડ સ્પીકર્સ જ્યાં 5 થી 10 હજારની રેન્જમાં મળે છે, ત્યાં જ અમુક લોકલ બ્રાન્ડના સ્પીકર્સ તમને 2,000 સુધીમાં પણ મળી શકે છે. કંપનીઓ પોતાના પ્રોડક્ટને વધારે સારું બનાવવા પર જોર આપી રહી છે. સોનીએ પોતાના મ્યુઝિક ટોવર પોર્ટેબલ DJ સ્પીકર, ડબલ સ્પીકરની સાથે સારી ક્વોલિટી, સાઉન્ડ ક્વોલિટી, વાઈફાઈ, બ્લૂટૂથ કનેક્ટિવિટીની સુવિધા સાથે FM, ડેટા કનેક્ટ, CD, DVD જેવા ઓપ્શન્સ પણ આપ્યા છે. આ સ્પીકરમાં તમને ઘરે જ પ્રોફેશનલ DJની ફીલ આવી શકે છે અને તમારી મુજબ તમારી પસંદગીના સોંગ્સ સાંભળી શકો છો. આ સ્પીકર્સમાં વધારે યંગસ્ટર્સ માંગ કરતા હોય છે. ત્યાં જ JBL કંપની પોતાના સ્પીકર્સની સાઇઝ અને ઓડિયો ક્વોલિટી પર ધ્યાન આપે છે. સ્પીકર્સ હંમેશા બજારમાં હાજર હોય છે અને આને રિલેટેડ બ્રાન્ડ્સ પણ ઘણી મહત્વની હોય છે. રિટેલર્સ માને છે કે હાલ બજારમાં આની માંગ વધી રહી છે. ટેક ગુરુ પર હવે સમય છે ટેક ન્યૂઝનો. તો આ સપ્તાહના સૌથી પહેલા ટેક ન્યૂઝ નોકિયા 3310, આના વિશે આપણે વાત કરી હતી કે 3310 જે ફોન છે માર્કેટમાં બઝ અત્યારે ભાઈ ચાલી રહ્યો છે, ધૂમ મચાવી છે, પરંતુ એવું કહી શકાય કે આને જોઈ અને કદાચ ઇન્સ્પિરેશન લીધી છે માઇક્રોમેક્સ પણ કંઈક આવી જ વસ્તુ આવો જ ફોન લાવ્યો છે, સેમ ફીચર સાથેનો ફોન X1i. આ ફોન માઇક્રોમેક્સે લોન્ચ કર્યો છે. લગભગ બધા જ ફીચર્સ તમને આમાં સરખા મળશે જે નોકિયાના 3310માં તમને મળતા હતા. સેમ ફીચર છે. વધારે વાત કરીએ આ ફોન વિશે તો 2.4 ઇંચની અહીંયા સ્ક્રીન આપી છે. સાથે ફોટોગ્રાફી માટે 0.08 મેગાપિક્સલનો કેમેરા આપ્યો છે. 32 MB, બસ માત્ર એટલું કહી શકાય કે 32 MBની ઇન્ટરનલ મેમરી છે, 32 GB નહીં પરંતુ 32 MBની મેમરી છે. સાથે 8 GB એક્સપાન્ડેબલ છે.
1300 mAhની બેટરી આપવામાં આવી છે. કનેક્ટિવિટીની વાત કરીએ તો 2G સપોર્ટ છે, FM છે, MP3 પ્લેયર છે. તો માઇક્રોમેક્સ X1i જે ફોનની આપણે વાત કરી રહ્યા છીએ, નોકિયાના 3310 જેની પ્રાઇસ છે 3310, એનાથી અડધાથી પણ ઓછી કિંમત એટલે કે 13,999 નહીં પરંતુ 1399 એટલે કે લગભગ 1400 રૂપિયાની આસપાસની આ ફોનની કિંમત છે. તો અહીંયા નોકિયા પરથી માઇક્રોમેક્સે પણ કંઈક એવો જ ફોન માર્કેટમાં લઈ આવ્યો છે કે જે એકદમ જ બજેટ ફ્રેન્ડલીમાં તમારી પાસે અવેલેબલ છે. હવે સમય છે કે અન્ય ટેક ન્યૂઝ તરફ નજર કરીએ કે આ ફોન જે લોન્ચ થયો એ સિવાય બીજા કયા એવા ટેક ન્યૂઝ હતા કે જેને ટેકનોલોજી દુનિયામાં હલચલ મચાવી. એસોસે પોતાનો સ્માર્ટફોન ઝેનફોન લાઈવ લોન્ચ કર્યો છે. ભારતમાં આ હેન્ડસેટની કિંમત છે 9,999 રૂપિયા અને સાથે જ વાત કરીએ તો ભારતમાં આનું વેચાણ પણ શરૂ થઈ ગયું છે. ઈ-કોમર્સ સાઇટ અને રિટેલ સ્ટોર પરથી તમે મેળવી શકો છો. એસોસ ઝેનફોન લાઈવની સૌથી મોટી ખાસિયત છે કે દુનિયાનો સૌથી પહેલો લાઈવ સ્ટ્રીમિંગ બ્યુટિફિકેશન ટેકનિક સાથે આવે છે. બ્યુટી લાઈવ એપ એક લાઈવ સ્ટ્રીમિંગ એપ છે જેના દ્વારા તમે રિયલ ટાઈમમાં દાગ ધબ્બા ફેસ પરથી દૂર કરી શકો છો અને ખાસ કરીને આ ફીચર તમને ઉપયોગી આવશે ફેસબુક, યુટ્યુબ જેવી અલગ અલગ સોશિયલ મીડિયા સાઇટ પર તમે લાઈવ સ્ટ્રીમિંગ કરતા હશો ત્યારે. આમાં 5 ઇંચની HD IPS ડિસ્પ્લે આપી છે અને ફોન ક્વાડ કોર ક્વાલકોમ પ્રોસેસર સાથે આવે છે અને સાથે 2 GBની RAM છે. આ ઉપરાંત આમાં 13 મેગાપિક્સેલનો રેર અને 5 મેગાપિક્સેલનો ફ્રન્ટ કેમેરા આપ્યો છે. શાંઘાઈમાં થયેલી માઇક્રોસોફ્ટ ઇવેન્ટમાં માઇક્રોસોફ્ટે સરફેસ પ્રો લોન્ચ કર્યો છે. આ પહેલા માઇક્રોસોફ્ટનું સરફેસ પ્રો 4 ઓક્ટોબર 2015માં લોન્ચ થયો હતો. સરફેસ પ્રો પોતાના જૂના વર્ઝનની જેમ પાવરફુલ છે અને બેટરીની બાબતમાં જૂના ફોનથી પણ વધારે બમણો છે. માઇક્રોસોફ્ટનો આવો દાવો છે કે આની બેટરી લગભગ 13.5 કલાક ચાલશે. આમાં 12.3 ઇંચની પિક્સલ સેન્સ ડિસ્પ્લે આપી છે અને પાવરફુલ પ્રોસેસિંગની સાથે સાથે લેટેસ્ટ 7th જનરેશન પ્રોસેસર આપ્યું છે. આ ફોનને 165 ડિગ્રી સુધી તમે ફેરવી શકો છો અને વિન્ડોઝ 10 પ્રો ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. માઇક્રોસોફ્ટ સરફેસ પ્રો 30 મેથી પ્રી ઓર્ડર તમે કરી શકો છો અને જેની શરૂઆતની કિંમત હશે આશરે $799 એટલે કે 52,000 રૂપિયા. માઇક્રોસોફ્ટ સરફેસ પ્રોની સાથે સરફેસ પેન પણ તમને મળશે પરંતુ એના માટે તમારે અલગથી $99 એટલે કે આશરે 6,500 રૂપિયા ચૂકવવા પડશે. ટેક ગુરુ પર સમય છે હવે ગેજેટ લેબનો. તો આ સપ્તાહ કયું ગેજેટ છે કે જે તમારી પાસે હોવું જ જોઈએ? ચાલો જોઈએ ગેજેટ લેબમાં. પાવર બેંક બનાવનારી કંપની UIMI ટેકનોલોજીસ U3 સિરીઝના પોતાના નવા પાવર બેંક સાથે આવી છે, UIMI U3 મિની. આ પાવર બેંકની ખાસિયત છે ડ્યુઅલ ચાર્જિંગ એટલે કે સોલાર ચાર્જર અને સાથે ઇલેક્ટ્રિસિટી ચાર્જર પણ છે. મતલબ કે તમે આઉટડોરમાં પણ આ પાવર બેંકને ચાર્જ કરવાનું ટેન્શન નહીં રાખો તો ચાલશે. સૂરજની રોશનીમાં પણ તમે આ પાવર બેંકને ચાર્જ કરી શકો છો. આની બેટરી 4000 mAhની છે એટલે કે 2 થી 3 વાર તમે તમારા ફોનને ચાર્જ કરી શકો છો. આમાં 2 આઉટપુટ USB પોર્ટ આપ્યા છે જેને તમે એક સાથે 2 ડિવાઇસ ચાર્જ કરી શકો છો. આ પાવર બેંક વોટર અને ડસ્ટ પ્રૂફ છે મતલબ કે આઉટડોર માટે પૂરી રીતે આને તમે પરફેક્ટ ગણી શકો. આની સાથે આવે છે 2.4W LED પેનલ લાઇટ એટલે કે અંધારામાં પણ તમે આનો ફાયદો લઈ શકો છો. સાથે જ એક વધુ ખાસિયત છે વજનમાં માત્ર 150 ગ્રામનું છે અને આ પાવર બેંકની કિંમત છે 599 રૂપિયા. સમય થયો છે ભાઈ હવે રજા લેવાનો. ઘણી બધી આપણે વાતો કરી અને સૌથી ખાસ જે આજની ફેવરિટ સ્ટોરી તમારી પણ હશે કે વોટરપ્રૂફ સ્માર્ટફોન્સ કેવી રીતે કામ કરે છે, IP રેટિંગ જે છે સ્માર્ટફોન્સ માટે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે, કઈ રીતે તમારે રેટિંગ ચેક કરીને લેવું જોઈએ જ્યારે કોઈ કંપની એવું ક્લેમ કરે છે કે આ ફોન જે છે એ વોટરપ્રૂફ છે, સ્પ્લેશ પ્રૂફ છે, ડસ્ટ પ્રૂફ છે. તો IP રેટિંગ જે આ સિસ્ટમ છે, એક રેટિંગ સિસ્ટમ છે સ્માર્ટફોન્સ માટે, એ તમારે ચેક કરીને લેવું જોઈએ. ટેક ગુરુ શિબાની આપણી સાથે જોડાયા હતા અને ઘણા બધા સ્માર્ટફોન્સ
અંડર વોટર સ્વિમિંગ પુલમાં એમણે ટેસ્ટ કર્યા છે કે કેવી રીતે ફોન્સ કામ કરે છે. ગેજેટ લેબ, ટેક ન્યૂઝ અને બીજી ઘણી બધી આપણે વાતો કરી. સમય છે કે હવે રજા લઈએ. આવનારા સપ્તાહ ફરી મળવાનું છે આપણે. તમે ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક જે CNBC બજારનું ઓફિશિયલ પેજ છે ફેસબુક પર, એમાં પણ તમે જોડાઈ અને તમારા પ્રશ્નો અમને મોકલી શકો છો. આ ઉપરાંત tghelpline@nw18.com પર તમારી ક્વેરીઝ મોકલો. વિડીયોઝ પણ તમે સેન્ડ કરી શકો છો. આ સપ્તાહ આટલું જ. ફરી આવનારા સપ્તાહ ટેકનોલોજીની દુનિયાની હલચલને લઈને મળીએ. ટિલ ધેન, સ્ટે કનેક્ટેડ.